નમસ્કાર મિત્રો, હું વિશેષ ગોસ્વામી શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બાયોલોજી સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર નંબર 1 વિશે માહિતી મેળવીશું. ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર આપણે સજીવો કોને કહેવાય, તેના લક્ષણો કયા કયા છે, વર્ગીકરણ એટલે શું, વર્ગીકરણનું મહત્ત્વ શું છે, જૂથ, કક્ષા, વર્ગકો કોને કહેવાય, વૈજ્ઞાનિક નામ શું છે, વૈજ્ઞાનિક નામ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ શું છે એના વિશે માહિતી લીધી. ત્યાર પછી વર્ગીકરણની અંદર જોવા મળતા જુદા જુદા વર્ગકો અથવા તો જૂથો, જેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર વગેરે વિશે માહિતી લીધી. મિત્રો, આજે આપણે પ્રકરણ 1ની અંદર થોડાક ઉદાહરણો લઈશું જે નીટ અને ગુજસીટી માટે ખૂબ મહત્ત્વના છે અને વર્ગીકરણ માટે કયા કયા પ્રયોજનો ઉપયોગી છે એના વિશે માહિતી લઈશું. અહીં કોષ્ટક 1.1 આપણા ટેક્સ્ટબુકમાં આપ્યો છે કે જેમાં સજીવો અને તેમની વર્ગીકરણ કક્ષાઓ આપી છે. મિત્રો, આ ખૂબ મહત્ત્વનું કોષ્ટક છે કારણ કે આમાંથી તમને ગુજસીટી અને નીટની અંદર ક્વેશ્ચન પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તેમજ 11મા ધોરણની એક્ઝામ માટે પણ આ મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે. તો આપણે કોષ્ટક 1.1 વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે પાર્ટ 2ની અંદર ચર્ચા કરી હતી કે સજીવોનું જે વર્ગીકરણ છે એ સજીવોનું વર્ગીકરણ જુદી જુદી કક્ષાઓમાં વહેંચાયેલું છે અથવા જુદા જુદા જૂથ હતા, તમે વર્ગકો કહી શકો, એમાં વહેંચાયેલું છે. બરાબર? તો અહીં તમે જોઈ શકો છો જાતિ, જાતિ પછી આવશે સેપિયન્સ એટલે કે જાતિ, ત્યાર પછી પ્રજાતિ, પ્રજાતિ શેમાં સમાવેશિત થાય, કુળ, કુળ શેમાં સમાવેશિત થાય, ગોત્ર, ગોત્રો શેમાં સમાવેશિત થાય, વર્ગ, વર્ગ શેમાં સમાવેશિત થાય, સમુદાય અથવા તો વિભાગ, અને વિભાગ સમાવેશિત થશે સૃષ્ટિની અંદર. તો મિત્રો, આપણે આગળ જેમ ચર્ચા કરી તેમ જેમ તમે જાતિથી સમુદાય તરફ જતા જશો તેમ લક્ષણોમાં સમાનતા ઘટતી જશે અને વિવિધતા વધતી જશે. ઉદાહરણ તરીકે આપણે પ્રજાતિ હોમો લઈએ તો એની અંદર સમાવેશિત જે પણ સજીવો અથવા તો જાતિઓ છે એમાં ખૂબ વધારે સમાનતા જોવા મળે અને અસમાનતા ખૂબ ઓછી જોવા મળે. જ્યારે તમે મેરુદંડીની અંદર સજીવો લેશો એટલે કે મેરુદંડીમાં સસ્તન વર્ગના પ્રાણીઓ પણ આવે, વિહગ વર્ગના પ્રાણીઓ પણ આવશે, ત્યાર પછી ઉભયજીવીઓ પણ આવશે. તો આ મેરુદંડીની અંદર જુદા જુદા સજીવો જે છે જેમના લક્ષણો ખૂબ જુદા છે એકબીજાથી, એમની અંદર ફક્ત સામ્યતા એક ખાસ એ જોવા મળે છે કે એમનામાં મેરુદંડ હાજર છે. બરાબર? તો ફરીથી કહું છું કે જાતિથી સમુદાય તરફ જઈએ તો લક્ષણોમાં સમાનતા ઓછી થતી જાય અને વિવિધતા વધતી જાય. જ્યારે આપણે સમુદાય અથવા તમે સૃષ્ટિ લઈ શકો, સૃષ્ટિ અથવા સમુદાયથી જાતિ તરફ જતા જશો તો સમાનતા વધતી જશે અને વિવિધતા અથવા સમાનતા ઘટતી જશે. તો મિત્રો, અહીં જે ઉદાહરણો આપ્યા છે એના વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં છે મનુષ્ય. મનુષ્ય એ સામાન્ય નામ છે. બરાબર? ચાલો, મનુષ્યનું વૈજ્ઞાનિક નામ, દ્વિનામી નામકરણ પદ્ધતિ આપણે ચર્ચા કરી છે. તમે જોઈ શકો છો અહીંયા ઇટાલિકમાં લખ્યું છે. અહીંયા જો ઇટાલિકમાં ન લખ્યું હોતે તો પછી આપણે શું કરવું પડતે? હોમોની નીચે અંડરલાઇન અને સેપિયન્સની નીચે અંડરલાઇન, જેમાં હોમો એ થઈ પ્રજાતિ અને સેપિયન્સ થયું જાતિ. મિત્રો, અહીંયા કોષ્ટકમાં જાતિના અલગથી નામ નથી આપેલા એટલે તમારે સમજી જવાનું. ચાલો, તો આપણે ચર્ચા કરીશું મનુષ્ય. મનુષ્ય એ સામાન્ય નામ છે, વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. તેમાં સેપિયન્સ જાતિ અને હોમો થયું પ્રજાતિ. બરાબર? તમારે મિત્રો યાદ રાખવાનું છે. તમે 10 વાર 15 વાર આ કોષ્ટક લખશો એટલે તમને યાદ રહી જશે. બરાબર? પરંતુ એના મિનિંગ પણ સમજીએ. હોમો એટલે કે આધુનિક માનવ. આધુનિક માનવ માટે હોમો
શબ્દનો ઉપયોગ થાય છે. બરાબર, કયા કુળમાં સમાવેશિત છે? તો હોમિનિડી કુળમાં તે સમાવેશિત છે. હોમિનિડી એટલે કે માનવ અને તેના જેવા જ 2 પગા પૂર્વજોનો આમાં સમાવેશિત થાય છે. આમાં ગોરેલા, ચિમ્પાન્ઝી અને ઓરાંગુટાન જેવા સજીવોનો પણ સમાવેશિત આ કુળની અંદર કરવામાં આવેલો છે. એટલે હોમિનિડી કુળની અંદર ફક્ત મનુષ્ય છે એવું નથી. હોમિનિડી કુળમાં મનુષ્યો પણ આવશે, ગોરેલા, ચિમ્પાન્ઝી, ઓરાંગુટાન જેવા સજીવો પણ સમાવેશિત થાય છે. હોમિનિડી કુળ ગોત્ર શેમાં આવશે? તો ગોત્ર છે પ્રાઇમેટા. મિત્રો, 2 પ્રકારના સજીવો વિશે આપણે ચર્ચા કરીશું, પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ. તો પ્રાઇમેટ કોને કહેવાય? તો જેમનું મગજ સુવિકસિત હોય, તેઓ હાથનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકતા હોય. ઉદાહરણ તરીકે તમે મનુષ્ય લઈ શકો કે મનુષ્ય આપણે હાથનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ, અને અંગૂઠો એ આંગળીઓની વિરુદ્ધમાં હોય. બરાબર છે, તો આપણે અંગૂઠો અને આંગળીને વિરુદ્ધ દિશામાં ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે, એટલે બીજાને સામસામે લાવીને ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, અને તેમનો વ્યવહાર ખૂબ જટિલ હોય. બરાબર, અને પ્રાઇમેટ્સ કહેવાય. અને શું કહેવામાં આવે? પ્રાઇમેટ્સ. તો સસ્તન વર્ગની અંદર પ્રાઇમેટનું એક અલગ જૂથ છે. બરાબર, કે જેમના લક્ષણો કંઈક આવા છે જે આપણે ચર્ચા કરી. બરાબર છે, ચાલો નોન પ્રાઇમેટ્સ કોને કહેવાશે? તો સસ્તન વર્ગમાં આવા લક્ષણો ન દેખાતા હોય એવા સજીવોને આપણે શું કહીએ? તો નોન પ્રાઇમેટ્સ કહીએ. શું કહીએ? નોન પ્રાઇમેટ્સ. બરાબર, તો સસ્તનમાં તમે બીજા ઉદાહરણો નોન પ્રાઇમેટ્સ તરીકે કન્સિડર કરી શકો. ચાલો, વર્ગ છે સસ્તન પ્રાણી. તો એનું મુખ્ય લક્ષણ એ છે કે તેઓ સ્તન ગ્રંથિ ધરાવે છે, એટલે એને સસ્તન કહેવામાં આવે. બરાબર છે, તો મનુષ્ય બી, પુરુષ હોય કે સ્ત્રી હોય, બંને સ્તન ગ્રંથિ ધરાવે છે, પરંતુ પુરુષમાં સ્તન ગ્રંથિ સુવિકસિત નથી, જ્યારે સ્ત્રીમાં સુવિકસિત છે. તો આપણે બધા સસ્તન પ્રાણીઓ કહેવાશે. અને એની બીજી એક લાક્ષણિકતા આપણે આગળ ચર્ચા કરી આ જ પ્રકરણની અંદર કે ભાઈ આપણને કર્ણપલ્લવ હોય. મિત્રો, યાદ છે આપણે આ ચર્ચા કરી છે કે આપણને કર્ણપલ્લવ હોય છે, એ પણ એની એક લાક્ષણિકતા છે. આપણે કયા સમુદાયમાં આવેલા છે? તો મેરુદંડી. એટલે શું? કે આપણી અંદર મેરુદંડ હાજર છે. બરાબર, મેરુદંડમાં બી આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. કેમ? કારણ કે અહીં આપણું જે મેરુદંડ છે, મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતરિત થયેલું છે, તેથી આપણે પૃષ્ઠવંશી કહેવાય. ચાલો, આપણી સૃષ્ટિ કઈ આવશે? અહીંયા લખ્યું નથી, પરંતુ આપણે પ્રાણી સૃષ્ટિમાંથી આવેલા છે, એટલે કે આપણે પ્રાણી સૃષ્ટિ ધરાવીએ. ચાલો, બીજું એક ઉદાહરણ અહીંયા આપેલું છે, ઘરમાખી. તો ઘરમાખી, તેનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા, જેમાં ડોમેસ્ટિકા જાતિ થઈ, મસ્કા એ પ્રજાતિ થઈ. મસ્કા એટલે કે માખીની જે પ્રજાતિ છે એને મસ્કા કહેવામાં આવે છે. એટલે માખીઓનો સમાવેશ આની અંદર થાય છે. બરાબર, આપણે ઘરમાખી કહીએ એને. બરાબર, કુળ છે મસ્કીડી. બરાબર, તો મસ્કીડી પણ એ માખીઓનો જ એક સમૂહ છે. આ કુળની અંદર માખી વર્ગકનો અહીં સમાવેશિત કરવામાં આવેલો છે. ગોત્ર છે ડિપ્ટેરા. બરાબર, ડિપ્ટેરામાં એવા કીટકોનો સમાવેશિત કરવામાં આવેલો છે કે જેમાં 2 સાચી પાંખો હોય અને 2 શૃંગિત પાંખો હોય. તમે વંદા વિશે જ્યારે અભ્યાસ કરશો તો તમને આ જાણવા મળશે કે 2 સાચી પાંખો ઉડવા માટેની હોય અને 2 શૃંગિત પાંખો હોય જે રક્ષણ માટેની હોય. બરાબર, તો આ ગોત્રની અંદર આવા લક્ષણો ધરાવતી માખીઓનો સમાવેશિત કરવામાં આવે છે. બરાબર, ઓકે. માખી એક પ્રકારનું કીટક જ છે, એટલે આપણે વર્ગ કીટક. અને સમુદાય છે સંધિપાદ. સંધિપાદનો મતલબ થાય છે, પાદ એટલે પગ અને સંધિ એટલે સાંધાવાળા. તો સાંધાવાળા ઉપાંગો ધરાવતા જે સજીવો છે એ સંધિપાદમાં સમાવેશિત થાય છે, કે જેની અંદર એક ખૂબ મોટો વર્ગ આવેલો છે, કીટક વર્ગ. બરાબર, સૃષ્ટિ કઈ આવશે? પ્રાણી સૃષ્ટિ. ઓકે, નેક્સ્ટ આપણું મનપસંદ ખૂબ જ પ્રિય એવું આંબો વિશે ચર્ચા કરીએ. ઉનાળાનો સમય છે, પરંતુ અત્યારે કોરોના વાયરસ COVID-19 ડિઝીઝના લીધે આપણે અત્યારે ઘરમાં બંધ છે અને કેરીને ખાલી યાદ કરી રહ્યા છે. તો ચાલો આપણે અહીં પણ યાદ કરી લઈએ. આંબા વિશે ચર્ચા કરીશું, જેનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, કે જેમાં ઇન્ડિકા એટલે જાતિ, મેન્જીફેરા એટલે પ્રજાતિ. તો પ્રજાતિ મેન્જીફેરા પ્રજાતિ એટલે કે એમાં કેરીનો સમાવેશિત કરવામાં આવે છે. બરાબર, ત્યાર પછી કુળ એનાકાર્ડિયેસી. એનાકાર્ડિયેસી એટલે કે અહીં
એવી દ્વિદળી વનસ્પતિઓનો અહીં સમાવેશ કરવામાં આવે છે જે વૃક્ષ અથવા તો ક્ષુપ પ્રકારની હોય. બીજા બી લક્ષણો છે એના, પણ આપણે થોડું શોર્ટમાં સમજીશું. ગોત્રો તો એ કયા ગોત્રમાં આવેલું છે? તો સેપિન્ડેલ્સ ગોત્રમાં આવેલું છે. સેપિન્ડેલ્સ એટલે કે દ્વિદળીનો જ એક પ્રકાર છે કે જેમાં પુંકેસરો પુષ્પાસનના બિંબમાં ખૂપેલા હોય. મિત્રો, આપણે સપુષ્પી વનસ્પતિમાં પુષ્પની લાક્ષણિક રચના ટૂંક સમયમાં આગળના ચેપ્ટરોમાં ભણીશું, ત્યારે તમને આના વિશે વધારે ખ્યાલ આવશે. તો પુંકેસરો પુષ્પાસનના બિંબમાં ખૂપેલા હોય, અને અહીં સ્ત્રીકેસરમાં જે અંડાશય હોય એ અંડાશયમાં 1 કે 2 અંડકો હાજર હોય. આવા લક્ષણો ધરાવતી જે વનસ્પતિઓ છે તેને સેપિન્ડેલ્સમાં મૂકવામાં આવે છે. સેપિન્ડેલ્સના બીજા બી કેટલાક લક્ષણો છે એના ઉપર આધારિત છે. વર્ગ દ્વિદળી. મિત્રો, તમે આના વિશે 9મા ધોરણમાં માહિતી લીધી છે કે આવૃતબીજધારી વનસ્પતિ 2 પ્રકારની છે, દ્વિદળી અને એકદળી. દ્વિદળી એટલે કે જેના બીજમાં 2 બીજપત્રો હોય તો એને કહેવાય દ્વિદળી. બરાબર? તો તમે કોઈ દિવસ ગોટલો આંબા ઉપર ઉગતી કેરી જે છે, કેરી ખાધી અને ત્યાર પછી એની અંદરનો ગોટલો જો કાઢ્યો હોય તો એની અંદર તમે જોઈ શકો છો કે 2 બીજપત્રો આવેલા હોય છે. 2 બીજપત્રો એટલે હજુ એક બીજું ઉદાહરણ આપું. સિંગ જે છે, બરાબર, એ સિંગને તમે ટ્વિસ્ટ કરશો, છૂટું પાડશો તો એ 2 ફાળમાં છૂટા પડી જાય છે, કારણ કે એમાં બીજપત્રો કેટલા છે? 2 બીજપત્રો. અને સમુદાય કયો છે? તો આવૃતબીજધારી. સ્વાભાવિક છે, સૃષ્ટિ આવશે, વનસ્પતિ સૃષ્ટિ. ઘઉં તો વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ, કે જેમાં એસ્ટિવમ એટલે જાતિ અને ટ્રિટિકમ એટલે કે પ્રજાતિ. બરાબર? આમાં પ્રજાતિ ટ્રિટિકમ એટલે કે ઘઉંની જે જાતિઓ છે આની અંદર મૂકવામાં આવે છે. કુળ છે પોએસી અને ગોત્ર છે પોએલ્સ. પોએલ્સ એટલે કે ઘાસ જેવી જે વનસ્પતિઓ છે તેમજ અહીં વાંસ અને શેરડીનો પણ સમાવેશ પોએલ્સની અંદર કરવામાં આવ્યો છે. ઘઉંનો પણ સમાવેશ આ ગોત્રમાં કરવામાં આવ્યો છે. બરાબર છે? ઘઉં છે, ઘઉંનું બીજ તમે ટ્વિસ્ટ કરશો તો 2 ફાળમાં વિભાજિત નથી થતા. સ્વાભાવિક છે, કારણ કે વર્ગ કયો છે? એકદળી. અને સ્વાભાવિક છે દ્વિદળી એકદળી બંને શેમાં સમાવેશિત થાય? તો સમુદાય આવૃતબીજધારી. સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ. તો મિત્રો, તમારે આ કોષ્ટક બરાબર યાદ રાખવાનું છે, કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ચાલો મિત્રો, આગળ આપણે જોઈશું વર્ગીકરણના સાધનો. એટલે કે તમારે વર્ગીકરણ કરવું હોય તો એના માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકો એના વિશે આપણે ચર્ચા કરીશું અહીં. તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ ક્યાં ઉપયોગી છે? તો કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો અને તેમની જૈવ વિવિધતાની જાણકારી મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂર પડે છે. કઈ વસ્તુઓની જરૂર પડે? તો સજીવોનું એક સાચું વર્ગીકરણની જરૂર પડે અને ઓળખ વિધિ એટલે કે ઓળખવાની જે રીત છે, આપણે આના વિશે વ્યાખ્યા વિશે ચર્ચા કરી છે, તો ઓળખ વિધિની જરૂર પડે છે. સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર પડે છે. તો કોઈ બી સજીવ હોય, સજીવને તમારે ઓળખવું હોય, એના વિશે અભ્યાસ કરવો હોય તો તમને કયા 2 વસ્તુઓની જરૂર પડે? એક, સુસજ્જ પ્રયોગશાળાની જરૂર પડે કે જેના દ્વારા તમે એના ઉપર કોઈ પ્રયોગ કરી શકો, અને ક્ષેત્ર અભ્યાસ જરૂરી પડે છે. બરાબર છે? ક્ષેત્ર અભ્યાસ એટલે કે એ વનસ્પતિ અથવા પ્રાણી જે નિવાસસ્થાનથી આવતું હોય, બરાબર, એ ક્ષેત્રનો અભ્યાસ પણ જરૂરી છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે. તો એનો સંગ્રહ શા માટે આવશ્યક છે? ભવિષ્યમાં તમારે એના ઉપર કોઈ પ્રયોગો કરવા હોય અથવા અભ્યાસ કરવો, અથવા તો કોઈ વિદ્યાર્થીઓ એના ઉપર અભ્યાસ કરવો હોય તો એના માટે એનો સંગ્રહ આવશ્યક છે. અને તે વર્ગીકરણીય અભ્યાસનો એક મુખ્ય સ્ત્રોત તરીકે પણ વર્તન કરે છે. પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક હોય છે. એટલે કે મિત્રો, તમે 11મા ધોરણમાં આવો છો, બરાબર, તો તમને મારે વર્ગીકરણ વિદ્યા વિશે અભ્યાસ કરાવવો હોય તો હું આવા કેટલાક નમૂનાઓ તમારી સામે પ્રદર્શિત કરીશ, બરાબર, જેનાથી તમને પાયાનો ખ્યાલ આવશે કે હા, વર્ગીકરણ કોને કહેવાય. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે. પરિરક્ષણ એટલે કે પ્રિઝર્વ કરવામાં આવે છે, સાચવી રાખવામાં આવે છે. તમે
સ્કૂલ ચાલુ થશે પછી હું તમને બાયોલોજી લેબમાં લઈ જઈશ, તો ત્યાં તમે ઘણા બધા નમૂનાઓ, પ્રાણી અને વનસ્પતિના સંગ્રહેલા નમૂનાઓ છે તે જોશો એટલે તમને વધુ ખ્યાલ આવશે. વૈજ્ઞાનિકો નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકો પ્રસ્થાપિત કરેલી છે. આમાંની કેટલીક વિગતવાર સમજવામાં આવી છે અને તમને આ પ્રકારના સાધનોના ઉપયોગમાં સમજવામાં મદદરૂપ થાય છે. ચાલો મિત્રો, તો કેટલાક સાધનો વિશે આપણે ચર્ચા કરીશું આજે. સૌથી પહેલું છે વનસ્પતિ સંગ્રહાલય. તો વનસ્પતિ સંગ્રહાલય એટલે કે એને હર્બેરિયમ પણ કહેવામાં આવે છે. તો હર્બેરિયમ શું છે એના વિશે આપણે માહિતી લઈશું. વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિના નમૂના, જેને હર્બેરિયમ કહેવાય, ને કાગળ પર શુષ્કન, દાબન, પરિરક્ષણ કરેલા વનસ્પતિના નમૂનાનું સંગ્રહ સ્થાન છે. તો હર્બેરિયમ શું છે? તો હર્બેરિયમની અંદર આપણે શું કરીશું તે હું સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશ. તો એક વનસ્પતિને આપણે લઈએ, બરાબર છે, તેનું હર્બેરિયમ શીટ બનાવવાનું છે. આપણે ગુલાબનો છોડ લઈ લઈએ આપણે, બરાબર. તો ગુલાબનો છોડ તમારે લેવાનો છે. એની કોઈક એવી શાખા અથવા તો તમે કહી શકો કે દાંડી, પ્રકાંડ લેવાનું છે કે જેના ઉપર પર્ણો પણ હોય અને પુષ્પો પણ હોય, એટલે કે પુષ્પ ધરાવતો દંડ, જેને પુષ્પ વિન્યાસ કહેવાય, બરાબર. ચાલો, હવે તમારે એ જે દાઢી છે એ દાઢી ને કેટલીક પ્રોસેસિંગ કરવાની છે. તો પહેલાં શુષ્કન કરવાનું. શુષ્કન એટલે કે એમાંથી પાણી, ભેજને દૂર કરવાનું છે, બરાબર. પાણી, ભેજને દૂર કરવા માટે તમે એને ચોક્કસ શું કહેવાય પેપર, ન્યૂઝપેપરની અંદર મૂકીને એને દબાવીને એમાંથી વધારાનું પાણી કાઢી શકો, અથવા તો તમે એને સૂર્યપ્રકાશમાં મૂકીને પણ એમાંથી પાણીને દૂર કરી શકો, બરાબર છે. ઓકે, વધારાનું પાણી દૂર કરવા માટે આપણે દાબનની પ્રક્રિયા કરીશું. દાબનની પ્રક્રિયા માટે ચોક્કસ પ્રકારના પ્રેસિંગ સાધનો હોય છે, એટલે કે વજનિયા હોય છે, બરાબર. તો એ વજનિયાની વચ્ચે તમારે એને મૂકી દેવાનું, અથવા તો તમે સિમ્પલ, આપણી પાસે આવા સાધનો ન હોય તો તમે ન્યૂઝપેપરોની વચ્ચેને મૂકીને એના ઉપર બરાબર વજન મૂકી દેવાનું, બરાબર, અને 2-3 દિવસ માટે રવા દેવાનું, તો દાબનની પ્રક્રિયા થશે, બરાબર. આપણે અહીં આ બધી પ્રક્રિયા શા માટે કરી રહ્યા છીએ? પાણીને દૂર કરવા માટે. કેમ? જો પાણી હશે તો એમાં ફૂગ અને બેક્ટેરિયાનું સંવર્ધન થવું અથવા તો ગુણન થવાની શક્યતા વધી જાય, અને બેક્ટેરિયા અને ફૂગ જો એકવાર વનસ્પતિને પણ લાગે તો એ જલ્દીથી વનસ્પતિના પર્ણોને ખરાબ કરી નાખશે, બરાબર. તો આપણે આવું ન થાય એના માટેની કાળજી રાખવા માટે આ બધી પ્રક્રિયાઓ કરીએ છીએ. પરિરક્ષણ એટલે પ્રિઝર્વેટિવ્સ નાખવા, બરાબર છે. તો પ્રિઝર્વેટિવ્સનો છંટકાવ કરવો કે જેનાથી લાંબા સમય સુધી આપણે તેને સંગ્રહ કરી શકીએ, સાચવી શકીએ, બરાબર. ચાલો, ત્યાર પછી આ નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે. હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન બને છે. એટલે મિત્રો, એક પૂઠા જેવી શીટ હોય છે જેને હર્બેરિયમ શીટ કહેવામાં આવે છે, બરાબર છે. તો એ હર્બેરિયમ શીટની ઉપર અહીંયાને ચોંટાડી દેવામાં આવે છે. તમે ટાંકા મારીને એને ચોંટાડી શકો છો, બરાબર. અને તેના ઉપર વિવિધ માહિતીઓ પણ લખવામાં આવે છે. તો કઈ માહિતીઓ લખવાની છે? તો એકત્ર કર્યાની તારીખ અને જગ્યા, એટલે કે આ ગુલાબનો છોડ તમે ક્યાંથી લીધો? તો ભાઈ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી. તો આપણે જગ્યા લખી દીધું. કઈ તારીખે? તો સપોઝ આજની તારીખ હોય, આજે લીધું હોય તો આજની તારીખ લખી દેવાનું. એનું અંગ્રેજી નામ, બરાબર છે, એટલે આપણે રોઝ પ્લાન્ટ લખીશું. સ્થાનિક નામ તો ગુલાબનો છોડ. વનસ્પતિ શાસ્ત્રીય નામ એટલે વૈજ્ઞાનિક નામ. તો વૈજ્ઞાનિક નામ, ગુલાબનું વૈજ્ઞાનિક નામ છે રોઝા ઇન્ડિકા. તો આપણે રોઝા ઇન્ડિકા લખશું. એ કયા કુળમાંથી આવેલું છે તે, અને એકત્ર કરનારનું એટલે કે તમારું નામ લખો, તમે એકત્ર કર્યું તો તમારું નામ, વગેરે માહિતી હર્બેરિયમ શીટ પર લખવાની હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્ય કરે છે. તો તમે મિત્રો અહીંયા એક સંગ્રહિત નમૂના દર્શાવતું વનસ્પતિ સંગ્રહાલય અહીંયા આપ્યું છે. બધી શીટો છે, તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા વનસ્પતિનો પર્ણો દેખાઈ રહ્યા છે, બરાબર છે. તો આ રીતે તમે એનો સંગ્રહ કરી શકો. શીટને ચોક્કસ ABCD ક્રમમાં ગોઠવવું હોય અથવા તો તેને કુળ ગોત્ર અનુસાર તમે એને ગોઠવી શકો છો, જેનાથી એને શોધવાની સરળતા રહે. ચાલો, બીજા કેટલાક સાધનો. વનસ્પતિ ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન. ડાંગ જિલ્લાનું ફેમસ વઘઈ બોટનિકલ ગાર્ડન તમે નામ સાંભળ્યું હશે, મુલાકાત પણ લીધી હશે, બરાબર છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. વનસ્પતિ ઉદ્યાનો એટલે કે આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભ માહિતી, રેફરન્સ માટેના જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે છે.
ઓળખવિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિઓને ઉછેરવામાં આવે છે અને દરેક વનસ્પતિ પર કઈ કઈ વસ્તુ નોંધવામાં આવે? ચાલો તો વનસ્પતિ શાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક નામ અને તેમના કુળ સૂચવતી કાપલી લગાવેલી હોય છે. કઈ કઈ બે વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો. એક તો વૈજ્ઞાનિક નામ અને કયા કુળમાંથી આવેલું છે તે બે વસ્તુ એના ઉપર લગાડેલી હોય છે. એટલે કે જો હર્બેરિયમની વાત કરીએ તો હર્બેરિયમમાં જીવંત વનસ્પતિઓ નહોતી. આપણે વનસ્પતિનો ભાગ લઈને એને પ્રિઝર્વ કર્યું હતું, બરાબર છે. એટલે તમારે એનો ઉપયોગ કેવી રીતે થાય કે સપોઝ એવી કોઈ વનસ્પતિઓ પર તમે અભ્યાસ કરી રહ્યા છો કે જે ઠંડા પ્રદેશમાં જ ઉગતી હોય, બરાબર. હવે ઠંડા પ્રદેશમાં ઉગતી વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો સ્વાભાવિક છે તમારે ત્યાં જવું પડે, બરાબર. ત્યાંના નિવાસસ્થાનમાં એનો અભ્યાસ કરવો પડે, જે ખૂબ ખર્ચાળ હોય. તો એનું હર્બેરિયમ બનાવીને જો આપણે અહીંયા રાખ્યું હોય, બરાબર, તો તમે જુદા જુદા પ્રદેશોમાં પણ એનો અભ્યાસ કરી શકો. વનસ્પતિ ઉદ્યાનોની અંદર વનસ્પતિઓને ઉગાડવામાં આવે છે, બરાબર છે, જેનાથી તમે એકચ્યુઅલ વનસ્પતિ કેવી દેખાશે, બરાબર, અને એના લક્ષણો કયા કયા છે એ તમે ત્વરિત લક્ષણો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો અહીંયા કેટલાક ગાર્ડનના ઉદાહરણ આપ્યા છે, જોડકામાં મહત્ત્વના છે, તેમજ નીટ સીટી એમસીક્યુ માટે મહત્ત્વના છે. ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડમાં આવેલું છે, યાદ રાખજો. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન તો ક્યાં આવેલું છે? હાવરા, ભારતમાં આવેલું છે. ત્યાર પછી નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? લખનઉ, ભારતમાં આવ્યું છે. ત્યાર પછી ઓકે, તો અહીંયા 3 ઉદાહરણો આપેલા છે. 3 ઉદાહરણો ખાસ તમારે યાદ રાખવાના છે, બરાબર. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. ક્યુ ગાર્ડન ક્યાં? ઇંગ્લેન્ડમાં. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન તો હાવરા, ભારતમાં. અને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો ક્યાં આવેલું છે? લખનઉ, ભારતમાં. ઓકે મિત્રો, ચાલો હવે આપણે ચર્ચા કરીશું મ્યુઝિયમ, સંગ્રહાલય, બરાબર. મ્યુઝિયમની મુલાકાત તમે લીધી હશે, બરાબર. મારું ગામ ધરમપુર તમે જ્યારે વિઝિટ કર્યું હોય તો મ્યુઝિયમની મુલાકાત લીધી હશે, તો તમને એના વિશે ઘણી બધી માહિતી ખબર હશે, અથવા તો ઘણી બધી જગ્યાએ આપણે ગુજરાતમાં પણ મ્યુઝિયમ છે, તમે મુલાકાત લીધી હોય તો તમને આ ખ્યાલ હશે. જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે શાળા અને કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા એવું કીધું છે કે ભાઈ સંગ્રહાલયો છે, સંગ્રહાલયોને મોટી કોલેજો અને શાળાઓમાં પણ તેની સાથે સ્થાપન કરવામાં આવે છે, બરાબર. MS યુનિવર્સિટી તમને ધ્યાન હશે. મ્યુઝિયમમાં સાચવેલી વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂને એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે તેનો સંગ્રહ કરવામાં આવે. નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે. મિત્રો, પ્રિઝર્વેટિવનો ઉપયોગ એટલે જ કરવાનો કે લાંબા સમય સુધી સચવાઈ રહે, એમાં ફૂગ અથવા તો બેક્ટેરિયા થી નુકસાન ન થાય, એના માટે આપણે પ્રિઝર્વ કરીએ છીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકોને પકડીને કિટ બોક્સમાં પિન મારી એટલે કે આપણે એને મારવા માટે પિન નથી મારતા, અહીં ફક્ત એને ફિક્સ કરવા, ચોંટાડવા માટે પિન મારીને તેને સાચવવામાં આવે છે. પક્ષીઓ, સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્યતઃ સ્ટફિંગ મતલબ તમે કુકિંગમાં સાંભળ્યું હશે કે આપણે કંઈક વસ્તુ ભરીએ, બરાબર, એને સ્ટફિંગ કહેવાય. તો અહીં પણ સ્ટફિંગ કેવી રીતે કરવામાં આવે? તો જે શરીર છે, શરીરના વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરી નાખવાના, અને ત્યાર પછી જે શરીર છે એ શરીર એટલે ખોખું રહી ગયું હવે, બસ. તો એની અંદર આપણે રૂ, ઊન, વનસ્પતિનો ભૂકો કે સંગ્રાહકો ભરી લાંબા સમય સુધી, એટલે કે ભૂસું જેવું ભરીને આપણે એને સંગ્રહ કરી શકીએ. ભૂસું ભરવાથી એ પોતાનું મૂળ સ્વરૂપ આકાર ધારણ કરી લેશે. એટલે કાચની પેટીમાં જો સામે વાઘ રાખ્યો હોય, તમે ધરમપુરના વિલ્સન મ્યુઝિયમની મુલાકાત કરી હોય તો તમને ખ્યાલ હશે કે એવું લાગે કે હા, સાચે માચે જ વાઘ આપણી સામે છે, પરંતુ ખરેખર એ વાઘ જે છે, મૃત વાઘની અંદરથી અંગો કાઢીને એમાં ભૂસું ભરેલું હોય છે, બરાબર. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. તો ધરમપુરના મ્યુઝિયમની તમે મુલાકાત લીધી હોય તો તમને ખ્યાલ હોય કે એમાં જે ઉમરગામ છે, ઉમરગામ દરિયા કિનારાથી મળેલી એક વેલ માછલીનું કંકાલ મૂકવામાં આવ્યું છે. મુલાકાત લેજો મિત્રો, તો તમને વધુ ખ્યાલ આવશે. પ્રાણી ઉદ્યાનો. તો મિત્રો, પ્રાણી ઉદ્યાનો વિશે ચર્ચા કરીએ તો ઝૂ, તમે મિત્રો ઝૂની મુલાકાત લીધી જ હશે, બરાબર. અત્યારે રિસન્ટલી અમે અમદાવાદ કાંકરિયા તળાવ જે છે ત્યાંના ઝૂની મુલાકાત લીધી હતી અને ઘણા બધા પ્રાણીઓ વિશે
થોડોક ઉપર છેલ્લો અભ્યાસ કર્યો હતો, તો મિત્રો તમે પણ ત્યાં જઈને અભ્યાસ કરી શકો છો. પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવે છે. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલ પ્રાણીઓ આપણને તેમની ખોરાકી આદતો તથા વર્તણૂક વિશે માહિતી આપે છે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા જ પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનો જેવી જ અનુકૂળતા આપવામાં આવે છે. બરાબર, તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીં તેમને તેમના જે પ્રાકૃતિક નિવાસ સ્થાનો છે તેવી જ અનુકૂળતા આપવામાં આવી છે કે જેનાથી તેઓ પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે અને જે મનુષ્ય છે મનુષ્ય એનો અભ્યાસ પણ કરી શકે. બાળકોને આ ઉદ્યાનોની મુલાકાત લેવી ગમે છે. સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહાલયો એટલે કે ઝૂ પણ કહેવામાં આવે છે. તો મિત્રો યાદ રાખજો કે પ્રાણી સંગ્રહાલયો અને વનસ્પતિ ઉદ્યાનો, બરાબર, એટલે કે બોટનિકલ ગાર્ડન અને ઝૂઓલોજિકલ પાર્ક, બંનેની અંદર જે સજીવો છે જીવંત છે. જ્યારે મ્યુઝિયમ અને હર્બેરિયમ આ બંનેની અંદર જે સજીવો છે મૃત સંગ્રહ કરવામાં આવે છે. ચાલો, એક સરસ મજાનું બીજું એક સાધન છે વર્ગીકરણ માટે, ઓળખ ચાવી. મિત્રો ખૂબ સરળ છે, બરાબર, આપણે સમજીએ ઉદાહરણ સહિત. ઓળખ ચાવી વનસ્પતિ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગિતામાં લેવાતો બીજો એક વર્ગીકરણીય આધાર છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં આવેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, ઓળખ ચાવીની અંદર આપણે શું કરીશું? વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લઈશું, જેને યુગ્મક કહેવામાં આવે છે. બરાબર, તો યુગ્મક અથવા વિરોધાભાસી લક્ષણો એટલે શું ટૂંક સમયમાં જોઈશું. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. બરાબર, બે વિરોધાભાસી વિકલ્પો આપણે મૂકવાના, બરાબર છે, અને એની વચ્ચે પસંદગી કરવાની. આના પરિણામ સ્વરૂપે ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય બને છે અને બીજો વિકલ્પ જે છે અસ્વીકાર્ય બને છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહેવામાં આવે છે. એટલે કે આપણે અહીં જે બી લક્ષણોને ધ્યાનમાં લઈશું એ લક્ષણોને આપણે શું કહીશું? માર્ગદર્શિકા. કુળ, પ્રજાતિ, જાતિ જેવી વર્ગીકરણની કક્ષાઓ માટેની ઓળખ વિધિના હેતુઓ માટે અલગ અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે. તો મિત્રો આપણે કોઈક શું કહેવાય, કોઈ એક વર્ગક લઈ લઈએ. મિત્રો ફરીથી યાદ કરાવી લઉં, વર્ગક એટલે શું? તો અહીં દરેકે દરેક કક્ષા, બરાબર, અથવા આપણે અહીંયા લેવા કરતાં આને લઈશું. બરાબર, આપણ એક વર્ગક થયું, આપણ એક વર્ગક થયું, આપણ એક વર્ગક થયું અને આપણ એક વર્ગક થયું. બરાબર, તો દરેકે દરેક કક્ષા એ જે જૂથ અથવા સમૂહ છે એને આપણે વર્ગક કહીએ છીએ. બરાબર, તો ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ મેરુદંડી. બરાબર, તો મેરુદંડીમાં આપણે ઓળખ ચાવીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તેના માટે બે વિરોધાભાસી લક્ષણ લઈશું. એક કે સજીવ મેરુદંડ ધરાવે છે, બીજું સજીવ મેરુદંડ ધરાવતો નથી. તો આ વિરોધાભાસી લક્ષણ થયા. બરાબર છે, ઓકે. પછી આપણે પ્રશ્ન પૂછીશું. કોઈ સજીવ લીધો, બરાબર, એક કોઈ પ્રાણી લીધું, હું પ્રશ્ન પૂછીશ મારી જાતને કે હા, આ પ્રાણી મેરુદંડ ધરાવે છે કે નથી ધરાવતો? અગર ધરાવે છે તો હું એને કયા સમુદાયની અંદર મૂકીશ? મેરુદંડીની અંદર. જો એ ન ધરાવતો હશે તો હું એને મેરુદંડીમાં ન મૂકીશ. બરાબર, આને ઓળખ ચાવી કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે, મસ્કીડી. બરાબર, તો જે પ્રાણી છે પ્રાણી માખી સમુદાયનો છે, એટલે કે માખી જેવી રચના અને લક્ષણો ધરાવે છે. જો હા તો એને હું મસ્કીડીમાં મૂકીશ, નહીં હોય તો પછી એને હું મસ્કીડીમાં મૂકીશ નહીં. ચાલો, તો આ થયું ઓળખ ચાવી વિશે. વનસ્પતિઓની યાદી, જેને ફ્લોરા કહેવામાં આવે. બરાબર, યાદ રાખજો, વનસ્પતિઓનું જૂથ અથવા યાદીઓ જે છે એને ફ્લોરા કહેવાય. તો ફોના કોને કહેવામાં આવે? ફૌના. તો ફૌના એટલે કે પ્રાણીઓની જે યાદી છે એને ફૌના કહેવાય. વનસ્પતિઓની યાદી, પરિચય પુસ્તિકાઓ, લઘુ પુસ્તિકાઓ અને પદ્ધતિસરની સૂચિઓ વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાની બીજી કેટલીક પદ્ધતિઓ છે. એટલે વધારાની પદ્ધતિઓ આપી છે. ફરીથી આપણે જોઈ લઈએ તો ફ્લોરા એટલે વનસ્પતિની યાદીઓ, પરિચય પુસ્તિકાઓ અને લઘુ પુસ્તિકાઓ. મિત્રો આની વ્યાખ્યા આપી છે, ખાસ યાદ રાખવાની રહી આપણે. અને છેલ્લું છે પદ્ધતિસરની સૂચિઓ. તેઓ સાચી ઓળખ વિધિમાં મદદરૂપ થાય છે. વનસ્પતિઓની યાદીએ આપેલ વિસ્તારમાં, તો વનસ્પતિની યાદી એટલે શું? બરાબર છે, આપણે એને ચોક્કસથી અહીંયા
નોંધી લઈએ વનસ્પતિની યાદીઓ. તો વનસ્પતિની યાદી એટલે શું? તો તે આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ આપે છે. મિત્રો વ્યાખ્યા યાદ રાખજો. વનસ્પતિની યાદી એટલે શું? તો તે આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. બરાબર. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા પૂરી પાડે છે. બરાબર. ચાલો, પરિચય પુસ્તિકા એટલે શું એની વ્યાખ્યા જોઈ લઈએ. તો પરિચય પુસ્તિકા જે છે એ પરિચય પુસ્તિકા જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી પૂરી પાડે છે. બરાબર. અને છેલ્લું છે લઘુ પુસ્તિકાઓ. લઘુ પુસ્તિકાઓ કોઈ એક વર્ગીકીની માહિતી ધરાવે છે. મિત્રો આ ખાસ 3 વ્યાખ્યાઓ તમારે બાયહાર્ટ કરી લેવાની છે, યાદ કરી લેવાની છે. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે અને મિત્રો જે વિદ્યાર્થીઓ છે એ ઘણા કન્ફ્યુઝ થાય છે આ વ્યાખ્યાઓની અંદર, તો આપણે યાદ કરી લઈશું. બરાબર. તો આની સાથે આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણ કર્યું. બરાબર છે. તો મિત્રો આમાં વાંચનની ખૂબ જરૂર છે. તમે વધુ વાર વાંચશો આ ચેપ્ટર તો તમને યાદ રહી જશે. યાદ રાખવા જેવું ઘણી બધી વસ્તુઓ છે, તો તમે જેટલું વધારે વાંચશો તેટલું તમને વધુ યાદ રહેશે. નીટ ગુજ સીઈટી માટે પણ મહત્ત્વનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 છે એટલે આપણે એને પ્રાધાન્ય ન આપશું એવું નથી. બરાબર છે. તો એક્ઝામ માટે ખૂબ મહત્ત્વનું છે. આપણે વ્યવસ્થિત રીતે વાંચશું તો તમને વધુ ખ્યાલ આવશે. જેટલી વાર વધુ વાંચશો, વાંચન કરશો એટલી વાર વધુ યાદ. અને કોષ્ટક 1.1 મેં તમને મિત્રો કીધું છે કે એને આપણે યાદ રાખવાનું રહ્યું તો તમે 10 વાર 15 વાર એને લખીને યાદ કરશો તો યાદ રહી જ જશે. બરાબર. ખૂબ મહત્ત્વનું છે. નીટ માટે પણ તમને ખૂબ ઉપયોગી નીવડશે. તો આપણે ચોક્કસથી ધ્યાન રાખીશું. તો મિત્રો આપણે ટૂંક સમયમાં મળીશું ચેપ્ટર નંબર 2 સાથે. થેન્ક યુ સો મચ.